નમસ્કાર મિત્રો, સૌહાર્દ બક્ષી ફ્રોમ વીરા કેર. 2025 કેવું રહ્યું તમારું મને ખ્યાલ નથી. મારું કેવું રહ્યું જણાવો તમને. બહુ મોટું થઈ ગયું છે, સારું રહ્યું ઓવરઓલ. હવે બધી જ જે દાવ છે, બધો જ જે બેટ છે, that depends on how I can pursue my 2026 એટલે 2026 ને હું કેવું બનાવવા માંગુ છું. એટલે તમને સૌને પણ વિનંતી કે જે ગયું, જે વીતી ગયું તેને જવા દો. જે આવી રહ્યું છે એને વેલકમ કરો અને એને શ્રેષ્ઠ, અતિ ઉત્તમ બનાવવાના પ્રયાસ કરો, જેમ હું કરી રહ્યો છું. અને હા, એક સરસ મજાની વસ્તુ જે મને જેન ઝી એ શીખવાડી છે કે આ દરમિયાન ડિટેચમેન્ટ નો ઉપયોગ બહુ સરસ રીતે કરજો. કારણ કે ડિટેચમેન્ટ એક એવી વસ્તુ છે ને ભાઈ, ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. લાગણી રાખો, પણ એટલી જ રાખો જ્યાં સુધી તમને જરૂર પડે. લાગણી પછી પણ રાખવાની, પણ એ લાગણીમાં વહી નહીં જવાનું. બરાબર છે? સો એનીવેઝ, તમને સૌને આવનારા વર્ષના શુભ શુભકામનાઓ અને I wish you the best that you can make your own career, business, family and everything that you like. તમારો પ્રેમ જ્યાં જ્યાં વહેંચાયેલો છે તમારા દિલમાં, દિમાગમાં, તે દરેક જગ્યાથી તમને પ્રેમનું રિટર્ન્સ મળે, ROI મળે, એવી અપેક્ષા સાથે સૌહાર્દ બક્ષી તમને વિશ આપી રહ્યો છે ફોર ધ બેસ્ટ ઓફ અપકમિંગ ન્યૂ યર 2026.